નમસ્કાર મિત્રો, આપણે ફરીવાર જ્યારે કામરેજ વિસ્તારની અંદર સિગ્નેટ મોલની અંદર જ્યારે આવ્યા છીએ ત્યારે પવિત્ર એક્ઝિબિશનનું આયોજન થયેલું છે. ત્યારે આપણે સૌ પ્રથમ પહેલી સ્ટોલની મુલાકાત લીધી ત્યારે આપણને જોવા મળ્યું કે યજ્ઞ કરવા માટે જે ધૂપ છે, કપૂર છે, પછી ત્યાંથી જે બીજો સ્ટોલ છે એ અલગ અલગ પ્રકારની વેરાયટીનો જે મુખવાસ છે એ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણને 30 રૂપિયામાં કોલ્ડ ઠંડા કુલ જે આપણને માત્ર 30 રૂપિયામાં જ કોકો અને ચાટકોન 40 રૂપિયામાં અને જે ચાટ ભેળ છે એ માત્ર 50 રૂપિયામાં આપણને અહીંયા આ બેન દ્વારા આપણને જે શોખીન છે એને ખાવા માટે મળશે. અને ખાખરા પીઝા માત્ર 50 રૂપિયામાં. અને આ ભાઈ જે ચીઝના ઢગલા કર્યા છે એ પણ તમે જોઈ શકો છો. ફેંકીવાળા ભાઈ છે. માત્ર શેજવાન ચીઝ ફેંકી 50 રૂપિયામાં પણ તમને જોવા મળે છે. હવે આપણે જ્યારે અંદર જઈ અને મુલાકાત લઈશું ત્યારે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જે સ્ટોલનું આયોજન છે અને આપણે શરૂઆત કરશું ગણપતિ દાદાથી. ગણપતિ દાદા બેન એન્ટ્રીમાં. બેન કેવી એન્ટ્રી થાય છે? સરસ. હવે આપણે આ જોઈશું આ ભાઈને કે બહુ જોરદાર વસ્તુ જે ઇમિટેશનની અંદર પણ અહીંયા છે. અને આ ભાઈ છે આપણે મારવાડી ભાઈ. કેમ છે ભાઈ? સારું? મજામાં થઈ ગઈ બોણી થઈ ગઈ. હવે આપણે ત્યાંથી આગળ વધીએ એટલે આપણે બાના દર્શન અને આજે દાદાના દર્શન છે. તો મિત્રો બા અને દાદાના દર્શન કર્યા અને આપણા આ પરમ મિત્ર સખા બંધુ જે આપણા ભાઈ છે એ આજે આપણે નાની ઢીંગુડીને લઈ અને મુલાકાતે આવ્યા છે. કા ભાઈ કેમ છે? સારું. બોરિયાન બકલ વેચે છે. હવે આપણે ધીમે ધીમે જોતા જઈએ. પબ્લિક ધોમ છે અને સ્ટોલવાળાનો પણ સારો એવો રિસ્પોન્સ છે. ત્યારબાદ આપણે આ બેન છે. પછી આપણે જોઈએ તો આ બેન કોઈક નવા છે અને સારું એવું બધી ઇમિટેશનની વસ્તુ લઈને આવ્યા છે. ત્યારબાદ આપણે આ વ્હાઈટ બધી જે કુર્તીઓ છે. કેમ છે બેન? સારું. મારા બેન સદા હસતા અને એ બેનની ખાસિયત છે. જો આ બેન દાંત કાઢે તો દાંત દેખાય, આ બેન દાંત કાઢે તો દાંત ન દેખાય પણ હસે ખરા. ત્યારબાદ આ કુર્તીનો સ્ટોલ છે અને અમારે આ મિત્ર સખા બંધુ. કેમ છે ભાઈ? કેવો રિસ્પોન્સ છે? બરાબર. બપોરનો સમય છે, બધા જમવા માટે જતા હોય. બેનું કંઈક લેજો. અમારે છોકરા મોટા કરવાના બાકી છે એટલે. હે શું કહો બેન? એટલે ના, વસ્તુ સારી છે બેન બધી. પછી અવનવા જે સ્ટોલ છે એ જોઈ શકો છો. કેમ છે? સારું બા. ક્યાંથી આવો છો બા? ઉમરગામથી બા આવ્યા છે. હા, બિલી મોરન મળ્યા હતા. મસ્ત પર્સ. બેન બા જાતે બનાવો છો કે બોમ્બેથી? સરસ, કાંઈ વાંધો નહીં. અલગ અલગ પ્રકારની વસ્તુઓ. અને કેમ છે? સારું. બધે અમારે આ ભાઈ એને માનતા છે, એ માનતા એ પૂરી કરી લે છે. અચ્છા હે. ધીમે ધીમે જુઓ તમે બધી. હજી અહીંયા અમારે જે રવિભાઈ છે એ હજી સ્ટોલ ગોઠવે છે અને રવિભાઈ આગળ આવ્યા છે. રવિભાઈ કેમ મોડા આવ્યા? કામમાં આવી ગયા હતા. સરસ. આવી ગયા ને પણ ટાઈમે. સરસ. મળો વેચો. હા, બોણી થઈ ગઈ મારે ભાઈ? નથી થઈ જાય. હજી સ્ટોલ ગોઠવા પછી થાય ને. હજી સ્ટોલ ખાલી પડ્યો છે અને અમે અહીંયા 8 વાગ્યાને આવ્યા છીએ અને એ ભાઈને હજી આવતા હોય બોણી એમ નહીં થાય. આ બધા આપણે મરી મસાલા સરસ મજાના એમ કે મસાલા, છાશ મસાલો ને ચાનો મસાલો ને દૂધનો મસાલો ને પાણીપુરીનો મસાલો, અલગ અલગ પ્રકારના તમે જુઓ. ઢોસા પેપર મસાલો ને મૈસૂર મસાલો ને પકોડાનો મસાલો ને સેવ ઉસળનો મસાલો ને મરી પાવડર ને સેવ મમરા ને સેવડા ને પેરી મસાલો ને ફેંકી મસાલો ને વઘારેલી ખીચડી ને સંભારનો ને બિરયાનીનો ને ગરમ મસાલા
પંજાબી ગ્રેવી, દાબેલી, ભરેલા શાક ને કાસા શાક ને ભરેલા કારેલા ને ભરેલા રીંગણા, અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના જે મસાલાઓ છે એ જોતા હોય તો મળશે. ઓર્ડરથી પણ મળશે અને તમારી નજીકની દુકાનમાંથી પણ મળશે. બેન આ સાંધી છે? ખોટું છે. હા એ મારા બા કહેતા હતા. કાંઈ વાંધો નહીં, બધું છે, કાંઈ વાંધો નહીં. મનુ દાદા કેમ છે? શાંતિ છે? તો વાંધો નહીં. મનુ દાદા અમારે પરમ મિત્ર. પછી ત્યાંથી આગળ વધો, ધીમે 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 બધી લખનવી કુર્તીવાળા બેન. આજકાલ કંઈક વેરાયટીમાં પર્સ આવ્યા છે, નવો સ્ટોલ છે. આ આયુર્વેદિક બધી દવાઓ છે. સરસ મજાની. અને આ સ્ટોલે જાઓ એટલે આપણને ખબર નથી પડતી કે આમાં બધા વેચે છે કે બધા શું કરે છે. જોઈ લો જુઓ. મેળાવડો અહીંયા જ છે. માત્ર 100 રૂપિયામાં સાડી જોતી હોય તો 2 દિવસ માટે કામરેજમાં આવી જાઓ, પછી મળશે નહીં. માત્ર 100 રૂપિયામાં સાડી. અને આ સ્પ્રેનો સ્ટોલ છે. કાકા આવ્યા છે અને આ સ્પ્રેનો સ્ટોલ છે. અને સ્પ્રે છે એ બધા અલગ પ્રકારના જ બધા સ્પ્રે છે. ધીમે ધીમે જોઈએ અલગ અલગ પ્રકારની વેરાયટી. અને આ અમારે સાડીવાળા બેન જ મૂંઝાઈ ગયા છે. એનું કારણ હું પછી કહીશ તમને. જો સાડીનો ખજાનો, એક કરતાં એક વેરાયટી. સરસ. લો આ ઠેલા, અથાણું આવી ગયું છે. કોઈને ખાવું હોય તો. કઈ કઈ પ્રકારના બેન અથાણા છે? ખજૂર, લીંબુ અને આંબળાનું. આંબળાનું ભાઈ શિયાળામાં આંબળાનું જોતું હોય તો આવી જાઓ. કામરેજ વિસ્તારની અંદર પહેલી વાર મોલમાં આ બધી મસ્ત પ્રકારની જે છે એ મોજડી જોતી હોય તો સરસ. અને કુર્તી અને આ શરબત છે ભાઈ બધા. એટલે કેટલી ફ્લેવરમાં શરબત છે બે? 17 પ્રકારના શરબત કામરેજમાં. અને આ અમારે હતા ઈન એક્ઝિબિશનમાં જે વખણાય છે એ દેરાણી જેઠાણી, જેઠાણી દેરાણી, દેરાણી જેઠાણી, જેઠાણી દેરાણી. કોણ દેરાણી ને કોણ જેઠાણી? આ જેઠાણી છે, આ દેરાણી છે. હા એ તો એવું ન હોય, ઉંમરમાં ન હોય, ઉંમરમાં નાના હોય પણ અહીંયા આવીને પછી જેઠાણીનો હક જમાવવાની કોશિશ કરે, એવું બનતું હોય. કેમ છે બા? હારું તો વાંધો નહીં. અલગ અલગ વેરાયટીઓ સાથે બધી નેલ આર્ટની વસ્તુ છે. નેલ આર્ટમાં મુકાય એ બધી વસ્તુ. કેમ છે ભાઈ? ક્યાં મહેંદી રખતે હો? જો ભાઈ કામરેજ વિસ્તારની અંદર આવો એટલે આવી અલગ અલગ પ્રકારની મહેંદી મૂકે. કોણ મહેંદી કોણ મૂકે છે? ओ भाई मेहंदी रखते हो? एक हाथ का क्या लेते हो? एक हाथ का 150 रुपये में. तो आ भाई શું કરે? पीछे माटी में पीछे. તમે? मैं सेठ में. सेठ हो? ये दोनों हाँ ये मेहंदी लगाते हैं, ये भी मेहंदी लगाते मेहंदी लगाते हो? तुम भी मेहंदी लगाते हो? बोलो कैसी मेहंदी लगाते हो? दुल्हन को सजाने वाली मेहंदी लगा देते हो? हाँ सब लगाते कहाँ से हो? हैं. राजस्थान से. राजस्थान में कहाँ से हो? राजस्थान से भरतपुर. सरस. आपने लगाई हुई ऐसी कोई मेहंदी का इसमें फोटोग्राफ है? सब लगाई. ये सब इन्होंने लगाई. आप देख सकते हो ये अच्छी मेहंदी है. कामरेज में और शादी में किसी को ऑर्डर देना हो तो ये बच्चे को उठा के ले जाओ, मेहंदी बना देगा. अलग अलग प्रकार की विविध प्रकार की मेहंदी है. सरस. ओके.